દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે. બાબરા લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે અંદાજે ₹1.92 કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે, જેના કારણે નીલવડા સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણનો લાભ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર જેવી શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં કરાયેલું રોકાણ સમાજના ઉજ્જવળ ભવિષ્યનું સૌથી મોટું રોકાણ છે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, સરપંચ, શિક્ષણગણ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.